રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે મંદિર બનાવવાનો શું મહિમા છે એ ઉપર પ્રવચન ચાલે છે. તો અગ્નિ પુરાણના 38મા અધ્યાયમાં મંદિર બનાવવાનો જે મહિમા છે એ મહિમાના 50 શ્લોક આપવામાં આવ્યા છે કે મંદિર બનાવવાનો મહિમા શું છે. તો આપણે કાલે જોયું હતું કે બ્રહ્મ હત્યા જેવા પાપો પણ મંદિરનું નિર્માણ કરવાથી નષ્ટ થઈ જાય છે. પછી હું કહે છે, यज्ञों से जिस फल की प्राप्ति नहीं होती है वह भी देवालय का निर्माण कराने मात्र से प्राप्त हो जाता है. મતલબ સતયુગમાં તો યજ્ઞો હાલતા, દ્વાપરમાં એમાં જે સાધન હોય ઈ, પણ એમ કે કળિયુગમાં યજ્ઞો કરવાથી પણ જે ફળની પ્રાપ્તિ નથી થતી એ જ ફળ મંદિર બનાવવાથી પ્રાપ્ત થઈ જાય છે. અત્યારે કળિયુગમાં બધા 50 કુંડીનો યજ્ઞ અને 100 કુંડીનો યજ્ઞ અને 1000 કુંડીના યજ્ઞ અને કોણ જાણે કેટલું કેટલું હાલી નીકળ્યું છે. પણ એ બધાય કરતા જો મંદિરનું નિર્માણ કરવામાં આવે તો એનું વધુ ફળ છે. શું કામ વધુ ફળ છે? માનો કોઈ 1000 કુંડીનો યજ્ઞ કર્યો અને એમાં 25 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા, માની લ્યો. તો એ 1000 કુંડીનો યજ્ઞ અઠવાડિયું એક હાલશે તો અઠવાડિયું સુધી બધા ભગવાન હારે જોડાયેલા રહેશે. પણ એ 25 લાખની અંદર જો ગામના સીમાડે ક્યાંય મંદિર બનાવવામાં આવ્યું હશે તો 100, 200, 300 વર્ષ સુધી ભક્તો મંદિરમાં દર્શન કરીને લાભ લેશે. એટલે યજ્ઞ કરતા પણ મંદિર બનાવવું અતિ ઉત્તમ છે. યજ્ઞ કરતા, કારણ કે એનો લાભ લાંબા સમય સુધી લોકો લઈ શકશે. એટલે અહીંયા કીધું છે કે યજ્ઞ કરતા પણ જે ફળ મળે છે એ ફળ કેવળ મંદિર બનાવવા માત્રથી જીવને પ્રાપ્ત થઈ જાય છે. એટલે પણ જીવે મંદિર બનાવવા તરફ ધ્યાન આપવું જોઈએ. પછી કહે છે, देवालय का निर्माण करार देने पर समस्त तीर्थों में स्नान करने का फल प्राप्त हो जाता है. જો કોઈ વ્યક્તિ દેવાલયનું નિર્માણ કરે છે, દેવાલય એટલે દેવનું, આલય એટલે ઘર, દેવાલય એટલે ભગવાનનું ઘર. તો કોઈ દેવાલયનું નિર્માણ કરે છે, ભગવાનના ઘરનું નિર્માણ કરે છે, તો બધાય તીર્થોમાં સ્નાન કરવાનું ફળ એને ઘર બેઠા પ્રાપ્ત થઈ જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી કહે છે, देवता, ब्राह्मण आदि के लिए रणभूमि में मारे जाने वाले धर्मात्मा सूरवीरों को जिस फल आदि की प्राप्ति होती है वही देवालय के निर्माण से भी सुलभ होता है. મતલબ દેવતાઓ માટે, બ્રાહ્મણો માટે, ગાયો માટે કોઈ રણભૂમિમાં હામી છાતીએ લડીને મરી જાય છે અને એને જે ફળની પ્રાપ્તિ થાય છે એ ફળ મંદિર બનાવવાથી જીવને મળી જાય છે. મતલબ ગાયો માટે એના માટે પ્રાણ આપે ને તો એને બહુ ઊંચી ગતિ મળે છે. તો એ જ ગતિ જીવને મંદિર બનાવવાથી પ્રાપ્ત થઈ જાય છે. પછી કહે છે, કોઈ સઠતા એટલે કે कंजूसी, कोई कंजूसी के कारण धूल मिट्टी से भी देवालय बनवा दे तो वह उसे स्वर्ग या दिव्य लोक प्रदान करने वाला होता है. मानो कोई कंजूस છે, એને એમ છે કે ભાઈ 25 લાખ રૂપિયા નથી વાપરવા, મારે 15 લાખ રૂપિયા જ વાપરવા છે, તો 15 લાખમાં કદાચ માટીનું કે ધૂળનું પણ દેવાલય બનાવી દેશે, નાનું મોટું દેરું પણ બનાવી દેશે, તો પણ એમ કહે છે કે એને સ્વર્ગલોક અને છેલ્લે લખ્યું છે દિવ્ય લોક પ્રદાન કરવાની શક્તિ રાખે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. કહેવાનો ભાવ શું છે, ગમે એ રીતે ભગવાનનું કોઈ દેવાલય બનાવશે તો અવશ્ય સ્વર્ગ અને દિવ્ય લોક એટલે વૈકુંઠ લોક કે ગોલોકનો પણ એ અધિકારી બની જશે. નાનું મોટું મંદિર પણ બનાવશે તો. પછી શું કહે છે, धनी मनुष्य भगवान विष्णु का उत्तम श्रेणी का मंदिर बनवाकर जिस फल को प्राप्त करता है
उसे ही निर्धन मनुष्य निम्न श्रेणी का मंदिर बनवा कर भी प्राप्त कर लेता है। બહુ દિવ્ય વાત છે આની અંદર એમ, અતિ સુંદર વાત છે કે કોઈ શેઠિયાએ માનો 100 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું માની લ્યો એમ, અને 100 કરોડ રૂપિયો એક જ શેઠિયાએ આપી દીધો અને એને જે ફળની પ્રાપ્તિ થશે, તો માનો કોઈ નિર્ધન મનુષ્ય છે એ તો 100 કરોડનો ખર્ચો કરી શકતો નથી, તો કે નિર્ધન મનુષ્ય નિમ્ન શ્રેણી એટલે નાનું મોટું આછું પાતળું મંદિર પણ બનાવી દેશે 25-50 લાખમાં, તો પણ એને ઓલા ધનવાન જેટલું જ પુણ્ય મળશે, કારણ કે પોતાની શક્તિ પ્રમાણે આને પણ પ્રયાસ તો કર્યો ને। એટલા માટે માનો આપણે વ્રજમાં ઘણા એવા મંદિર છે કે જે 100 કરોડની ઉપરના ખર્ચે બનેલા છે, પણ આપણા ગામમાં શિવ મંદિર કે રાધાકૃષ્ણનું મંદિર હોય તો જો 50-60 લાખના ખર્ચે બન્યું હોય, તો કે ઓલાવને જેટલું ફળ મળશે, કરોડો રૂપિયા ખર્ચવા વાળાને જેટલું ફળ મળશે એટલું જ ફળ નાના મંદિર બનાવવાવાળાને મળશે, કારણ કે ભગવાન માટે એને ઘર તો બનાવ્યું ને, નાનું મોટું આછું પાતળું પોતાની શક્તિ પ્રમાણે એને ભગવાનનું ઘર તો બનાવ્યું ને, એટલે એને ઊંચું અને સમાન ફળ મળશે। પછી હું કહે છે धन उपार्जन कर उसमें से थोड़ा सा ही खर्च करके यदि मनुष्य देव मंदिर बनवा ले तो बहुत अधिक पुण्य एवं भगवान का वरदान प्राप्त करता है। मतलब मानो તમે ધન કરોડો રૂપિયા કમાણા પણ તમારે કરોડો રૂપિયા નથી વાપરવા, તો કે થોડુંક ધન ખર્ચીને પણ, થોડું નાનું મોટું ધન ખર્ચીને પણ મંદિર બનાવી દેશે તો એ પુણ્યવાન બની જશે અને ભગવાનનું વરદાન પ્રાપ્ત કરી લેશે। એ નિશ્ચિત રૂપે ભગવાનનું વરદાન પ્રાપ્ત કરશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। પછી કહે છે 1 लाख या 1000 या 100 अथवा उसका आधा 50 रुपया 50 मुद्रा ही खर्च करके भगवान विष्णु का मंदिर बनवाने वाला मनुष्य उस नित्य धाम को प्राप्त होता है जहाँ साक्षात गरुड़ की ध्वजा फहराने वाले भगवान विष्णु विराजमान होते हैं। એમ કીધું કોઈ 1 લાખ મુદ્રા ખર્ચીને મંદિર બનાવે અથવા 1 લાખની તેવડ ન હોય તો 1000 મુદ્રા ખર્ચીને મંદિર બનાવે, એટલી તેવડ હોય તો 100 મુદ્રા ખર્ચી નાખો અને એટલી તેવડ હોય તો 50 મુદ્રા, એટલે 50 મુદ્રા એટલે અત્યારના 20-25 લાખ રૂપિયા માની લ્યો, હોનાની મુદ્રા હોય એટલે, તો 50 મુદ્રા હોનાની હોય તો કદાચ 20-25, તો કે 20-25 લાખ રૂપિયા ખર્ચીને પણ જો કોઈ ભગવાનનું મંદિર બનાવશે કે તો એને એ ધામની પ્રાપ્તિ થશે જે ધામમાં ગરુડ ઉપર વિષ્ણુ ભગવાન સાક્ષાત સદાય વિરાજમાન રહે છે, એને અવશ્ય એ ધામની પ્રાપ્તિ થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। મતલબ આમાં પ્રત્યેક શ્લોક ઈ સાબિત કરે છે કે મંદિર બનાવવા વાળાને ભગવાનનું ધામ અવશ્ય મળશે, નિશ્ચિત મળશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। અહીંયા કોઈ પ્રશ્ન કરે તો એવા ભારતમાં ગલીએ ગલીએ મંદિર છે તો બધાને ભગવાન મળી જતો હશે, તો કે એનું નામ લખાઈ જશે કે આ મંદિર બનાવ્યું એટલે હવે આ ભગવાનની પ્રાપ્તિ ચોક્કસ કરશે, પછી એના કોઈ થોડા પાપ પુણ્ય રહી ગયા હશે તો એકાદો જન્મ 2 જન્મ ભલે થાય પણ એ જન્મ એવા જ હશે કે જેમાં એ ભક્તિ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી જ લેશે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। આવી વસ્તુ છે। પછી કહે છે જો લોગ बचपन में खेलते समय धूली से भगवान विष्णु का मंदिर बनाते हैं वे भी उनके धाम को प्राप्त होते हैं। ओहो, કેટલી દિવ્ય વાત, કેટલી મોટી વાત અને કેટલી ઊંચી વાત છે કે નાનપણમાં છોકરાઓ રમતા હોય તો ધૂળનું વિષ્ણુ મંદિર બનાવે છે, આપણે જોયું ને માટીમાંથી વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવે, તો કે બચપનમાં બાળકની રમતમાં પણ જો કોઈ ધૂળનું પણ વિષ્ણુ મંદિર બનાવશે તો કે નિશ્ચિત રૂપે ભગવાનના ધામની પ્રાપ્તિ કરશે।
હમ એટલે બાળકોને કેવું જોઈએ કે રમતો રમવી હોય ને તો માટી લઈ લ્યો ને માટીમાંથી મંદિર બનાવો. હમ જો એ રમત રમતમાં પણ ભગવાનનું મંદિર બનાવી દેશે તો અવશ્ય વિષ્ણુ ભગવાનના ધામની પ્રાપ્તિ કરશે. નિશ્ચિત એ અમારા પપ્પાની કૃપા હતી કે અમારા પપ્પાએ ચારેય ભાઈ બહેનોને અમને અલગ એક એક મંદિર બનાવી દીધા હતા પૂઠાના, અને એમાં નાનકડો ફોટો પધરાવી દીધો હતો. અલગ પૂઠાના નાના નાના મંદિર બનાવી દીધા હતા. તો બાળકોને કહેવાય કે પૂઠાના મંદિર બનાવો, અંદર નાનકડો ફોટો પધરાવો, એવું બધું જરૂર કરવું જોઈએ. એનાથી એને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. અને નાનપણમાં ઈ મોબાઈલના રવાડે નહીં ચડે, પણ આવા મંદિરો બનાવના રવાડે ચડશે ને તો એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરી લેશે. અને નાનપણથી આવું બધું ભલે અમે નાનપણ હતા, મારા પપ્પાએ ચારેય ભાઈ બહેનને નાના નાના મંદિર ફોટા પધરાવી દીધા હતા, પણ અમારી પૂજા જાજો ટાઈમ નહોતી હાઈલી. મહિનો 2 મહિના હાલે, બાળક બુદ્ધિ હોય એટલે આંધે ને, પણ તોય એના મીઠા ફળ અત્યારે અમે ચાખીએ છીએ. કે ઝીણું મોટું જે કાંઈ ભજન કર્યું એ ભજને અમને આજ અહીંયા સુધી પહોંચાડી દીધા છે. એટલે બાળક 1 મહિનો પૂજા કરે, 1 મહિનો મંદિર બનાવે, પછી ભલે તોડી નાખે, પછી એને બીજું મંદિર બનાવવા દો, ભલે એ તોડી નાખે, પણ એને શીખાડે રાખો, વારંવાર શીખાડે રાખો કે બેટા તું આવા કાર્ય કર. એમાં પૂઠાનું મંદિર બનાવતા શું વાર લાગે? ફેવિકોલ થી 4 બાજુ પૂઠા ઉભા કરી દો, માથે શિખર બનાવી દો તો સરસ મજાનું મંદિર તૈયાર થઈ જાય છે. તો આ રીતે પણ કોઈ બચપણમાં રમતા રમતા પણ મંદિર બનાવશે તો અહીંયા લખ્યું છે કે વિષ્ણુ ભગવાનના ધામની પ્રાપ્તિ કરશે. એટલે બાળકોને આવું કાંઈક શીખાડવું જોઈએ. પછી કહે છે तीर्थ में पवित्र स्थान में सिद्ध क्षेत्र में तथा किसी आश्रम पर जो भगवान विष्णु का मंदिर बनवाते हैं उन्हें अन्यत्र मंदिर बनवाने का जो फल बताया गया है उसे 3 गुना अधिक फल मिलता है. મતલબ માની લ્યો કોઈ સાધારણ ગામડું છે અને ગામડામાં માનો તમે મંદિર બનાવ્યું, બહુ સારી વાત છે, બનાવી દીધું, પણ એનાથી 3 ગણું ફળ જોતું હોય તો તમારે તીર્થમાં મંદિર બનાવી દેવું પડે. બરસાના છે, ચિત્રકૂટ છે, પ્રયાગ છે, હરિદ્વાર છે, એવા કોઈ તીર્થમાં જો મંદિર બનાવવામાં આવે તો એમ કહે છે કે સાધારણ જગ્યામાં મંદિર બનાવવા કરતા 3 ગણું ફળ એને પ્રાપ્ત થાય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. પવિત્ર સ્થાનમાં માનો કોઈ પવિત્ર એવું સ્થાન હોય કે જ્યાં ભગવાન પ્રગટ થયા હોય, જ્યાં કોઈ સંતોએ ભજન કર્યું હોય, એવા જગ્યાએ પણ જો મંદિર બનાવવામાં આવશે તો 3 ગણું ફળ મળશે. સિદ્ધ ક્ષેત્ર કોને કહેવાય? જ્યાં સિદ્ધ સંતો ભજન કરી ગયા હોય. જ્યાં સિદ્ધ સંતો ભજન કરી ગયા છે એવા સિદ્ધ ક્ષેત્રની અંદર જો તમે મંદિર બનાવી દેશો તો તમને 3 ગણું ફળ પ્રાપ્ત થશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી એમ. અને પછી ક્યારેક કિસી આશ્રમ પર, અને ક્યાં કોઈ સંત ભજન કરતા હોય અને એ આશ્રમમાં મંદિર બનાવો ને તો બધાય સારું. હું તમને કહું છું જ્યાં હાટા સાધુ હોય ને ત્યાં જો મંદિર બનાવવામાં આવે ને તો એ બધાથી ઉત્તમ. જેમ રમેશ બાબાનું માન મંદિર બને છે 100 કરોડના ખર્ચે, તો હું એમ માનું છું કે એમાં દાન દેવા વાળાનું તો અનંત જન્મો સુધીના પાપ બળીને કલ્યાણ થઈ જશે. કારણ કે રમેશ બાબા એક સાચા સંત છે, માન મંદિર એક તીર્થ છે, બરસાના એક તીર્થ છે. એની અંદર આવા સંતની નીચે જો મંદિર બનાવવામાં કોઈ ફાળો કે સહયોગ દેવામાં આવે તો અનંત જન્મોના પાપ કપાઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ આનો અર્થ કોઈ એવો ન કર્યો કે માન મંદિર પૈસા ઉઘરાવે છે કે હું માન મંદિર માટે પૈસા ઉઘરાવવાની વાત કરું છું, એવો અર્થ કોઈ ન કરે. મારી શ્રદ્ધા બાબા પ્રત્યે છે એટલે હું આવું બોલું છું. બાકી હું એમ બિલકુલ નથી કહેતો કે માન મંદિરે મને પૈસા ઉઘરાવવાનો કોઈ ઓલું આપ્યું છે કે હું એના માટે આ મહિમા ગાઉં છું. હું તો આ મહિમા એટલે ગાઉં છું કે તમને જ્યાં મન પડે ત્યાં, જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે આમાં કોઈ સહયોગ કરો અને પુણ્યના ભાગીદાર બનો. બાકી મને કોઈ કાંઈ પૈસા નથી આપ્યા કે હું ખોટો પ્રચાર કરું કોઈ માટે, અને માન મંદિર કોઈ પાસે પૈસા માગતું પણ નથી. આ તો મહિમા જગતને જાણવા મળે એટલા માટે અહીંયા આપવામાં આવ્યો છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.